સુરતમાં દેવત ગામ પાસે ડબલ મર્ડરના આરોપી પર પોલીસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। બુટલેગર શિવા ટકરાને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। આરોપીએ અમદાવાદથી સુરત લાવવા સમયે દેવત ચેકપોસ્ટ પાસે શિવાએ ઉલટી થાય તેવું બહાનું કાઢી અને ગાડીમાંથી ઉતરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો। પોલીસે ગાડી ઊભી રાખવા જતાં આરોપી શિવાએ ભાગવાનો પ્રયાસ કર્યો। શિવાએ પીએસઆઈ પર પણ પથ્થર વડે હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસે ફાયરિંગ કરવું પડ્યું। પોલીસના ફાયરિંગમાં આરોપીને પગમાં ગોળી વાગતા ઈજા પણ પહોંચી છે, જે બાદ આરોપીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો છે। વડોદરા વિસ્તારમાં જે રીતના ફાયરિંગને ઘટના અત્યારે જોઈ શકાય છે। અત્યારે જે સારવાર જે આરોપીની ચાલી રહી છે, જે આરોપી હતો તેની અત્યારે ચાલી છે। અત્યારે જે રીતના પગમાં જે રીતના ગોળી વાગી છે અને હાલ અત્યારે જે રીતના ડબલ મર્ડરનો આરોપી છે તે હાલ અત્યારે સારવાર મારે કઈ નથી કેવું અત્યારે મેં બોલવાની હાલતમાં નથી। પ્લીઝ ના મેં કઈ નથી કર્યું। હાલ અત્યારે આરોપીની સારવાર જે કરવામાં આવી રહી છે, આરોપી ડબલ મર્ડરનો આરોપી હોવાનું સામે આવી રહ્યું છે। જે રીતના આરોપી દ્વારા ડબલ મર્ડર કરવામાં આવ્યું હતું અને હાલ જે આરોપીને જે રીતના ફાયરિંગ કરવામાં આવ્યું છે અને હાલ અત્યારે આરોપીની સારવાર જે રીતના ચાલી રહી છે તે પણ દેખાઈ રહ્યું છે। જે આરોપી લાંબા સમયથી ફરાર હતો અને હાલ પોલીસ પકડથી દૂર હોવાના કારણે હાલ અત્યારે આરોપીને પોલીસે પકડી પાડ્યો છે, પરંતુ ફાયરિંગની ઘટના સામે આવી છે ત્યારે વડોદરા પોલીસની ટીમ અત્યારે સ્થળ પર પહોંચી છે। સ્મીમેર હોસ્પિટલ ખાતે અત્યારે તેની સારવાર પર ચાલી રહી છે અને હાલ અત્યારે જોઈ શકાય તે પડદા તમામ પ્રકારના મારી દેવામાં આવ્યા છે। તમામ તપાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। મુખ્ય આરોપી તરીકે ઓળખાતો શિવો ટકલા પર પોલીસ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। પગના ભાગે 2 રાઉન્ડ ફાયરિંગ થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। આ એ શિવો ટકલો છે જે મુખ્ય આરોપી તરીકે ગણવામાં આવતો હોય છે અને તેને હાલ અત્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને હાલ અત્યારે તપાસ પણ જે છે તે હાલ જે રીતના ફાયરિંગની ઘટનાને લઈને અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે। સાહિત્ય જગતાપ, GSTV સુરત। यहाँ पे उसने जब वहाँ पे इसको रिसीव करने के लिए हम वहाँ पे खड़ी गई तो इसने ऐसा बोला, बहाना बनाया कि मुझे बहुत वॉमिटिंग आ रही है और मुझे नहीं तो मैं गाड़ी में उल्टी कर दूंगा, ऐसा वैसा करके बहाना बनाया। और बहाना बना के ये 2 कांस्टेबल्स इसके साथ गए इसको पकड़ के। वहाँ पे इसने एक बड़ा पत्थर उठाया और पत्थर उठा के सीधे पीएसआई के सर पे ऊपर मारने के इरादे से उसके सर पे मारने की कोशिश की। पीएसआई साइड में हटा और ये पत्थर सीधे जाके पुलिस की गाड़ी में जाके टकराई और सामने का कांच टूट गया। फिर इसने जो वहाँ पे पीएसआई अपना हाजिर था, उसका जो रिवॉल्वर है, पिस्टल है, उसको पिस्टल निकालने की कोशिश की तो ज़बरदस्ती उसको किसी तरह से पीएसआई ने इस पकड़ को छुड़ाया। दूसरी बार भी उसने पत्थर उठाया और दूसरी बार भी मारने की कोशिश की तो 100 बचाव में पीएसआई ने उसके पैर पे 2 राउंड फायरिंग की, जिसमें 1 राउंड उसको पैर में लगा।